નમસ્કાર, સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝના ખાસ કાર્યક્રમ મહામંથનમાં। આજે મહામંથનમાં વાત કરીશું આરટી, એક એવો કાયદો કે જે ગરીબોને ભણાવવાનો અધિકાર આપે છે। કાયદાને લાગુ કરવાનો ઉદ્દેશ્ય તો ઘણો સમૃદ્ધ હતો, પરંતુ અત્યારે એની વાસ્તવિકતા કંઈક અલગ જ છતી થઈ છે। જે કાયદાનું સર્જન નાના બાળકોને સારી શાળામાં શિક્ષણ મળી રહે એ માટે થયું હોય, પરંતુ જ્યારે એનો દુરુપયોગ થવા માંડે ત્યારે ખરેખર એના હકદાર છે એનાથી વંચિત રહી જાય છે। આ વાત સ્વાભાવિક છે અને આવું ઘટી પણ રહ્યું છે। આરટીઈ હેઠળ ખોટા એડમિશન મેળવનાર વાલીઓ સામે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ રીતસરની ગરીબ બાળકોના ભવિષ્યની દુહાઈ આપી આજે અપીલ કરવી પડી છે અને કહેવું પડ્યું છે કે આરટીઈના ખોટા પ્રવેશ અંગે વાલીઓ સામેથી જ જાહેરાત કરે અને જો જાહેરાત નહીં કરે તો હવે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે। આરટીઈ હેઠળ થતું હરેક બોગસ એડમિશન એક તેજસ્વી ગરીબ બાળકનું ભવિષ્ય છીનવી જઈ રહ્યું છે। એક તેજસ્વી ગરીબ બાળકનું અને સાથે પરિવારનું આખું ભવિષ્ય ખાઈ જઈ રહ્યું છે। શિક્ષણ મંત્રીના આ શબ્દોનો એક એક અક્ષર આપણા માટે આઘાતજનક અને ચિંતાજનક છે અને શરમજનક વાત એ પણ કહી શકાય કે તેમણે આ વાતને લઈને, આ વિષયને લઈને ચિંતા વ્યક્ત કરવી પડી છે। શિક્ષણને મૂળભૂત અધિકાર માનતા દુનિયાના સૌથી પહેલા દેશ તરીકે ભારતે એક પહેલ કરી। ભારતે એક ગરીબને શિક્ષણનો હક આપ્યો, પરંતુ સરકારે ઉભી કરેલી આ વ્યવસ્થામાં માલે તુજાર પરિવારો છીંડા કરી રહ્યા છે। ગરીબ બાળકોને પ્રાઇવેટ શાળામાં ઉચ્ચ કક્ષાનું શિક્ષણ મળી રહે એ માટે આરટીઈ લાગુ કરવામાં આવ્યું, પણ કાર, બંગલા અને કરોડોની પ્રોપર્ટી ધરાવતા વાલીઓ પોતાના લોભને સંતોષવા માટે બાળકોના આરટીઈ હેઠળ પ્રવેશ આપી રહ્યા છે, અપાવી રહ્યા છે। ક્યાંક ડોનેશન આપી રહ્યા છે, ખોટા આવકના દાખલા આપવામાં આવે છે અને દસ્તાવેજો એવા ખોટા ઉભા કરી દેવામાં આવે છે બાળકોના આરટીઈ હેઠળ તેમના પ્રવેશ અપાવવા માટે। અને બાળકોને આરટીઈ હેઠળ આ પ્રવેશ કરાવવાના ચક્કરમાં એક વર્ષમાં 2000 જેટલા બાળકોના પ્રવેશ રદ થયા છે। ત્યારે સૌથી મોટો સવાલ એ થાય છે કે શું આરટીઈ હેઠળ પ્રવેશમાં થતા આખા ભ્રષ્ટાચારમાં વાલીઓની સાથે તંત્ર કેટલું જવાબદાર છે? એક વર્ષમાં 2000 વિદ્યાર્થીઓનો હક છીનવનાર વાલીઓ સામે શું કોઈ એવી કડક કાર્યવાહી કરવામાં આવશે? ખોટા આવકના દાખલા બનાવી આપનારની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે? એ પણ એક મોટો સવાલ થઈ રહ્યો છે। ભણતરનો હક એ ખરેખર વંચિતો સુધી પહોંચે એ માટે શું કરી શકાય? અને આ જ બાબતો પર છે આજનું મહામંથન। મહામંથનમાં તમામ પ્રશ્નો પર આજે ચર્ચા કરવી છે, કારણ કે આજની પરિસ્થિતિ કેવી છે એના પર જો એક પહેલી નજરમાં નજર કરીએ તો આસપાસમાં એવું ઘણી બધી જગ્યાએ સંભળાતું હશે અને દેખાતું પણ હશે। ગરીબો માટે જેટલા પણ હક ઉભા કરવામાં આવ્યા છે એ હકને છીનવવા માટે ચારેય કોર એવા રાક્ષસો બેઠા છે। આ માનસિકતામાંથી હટવું ખૂબ વધારે જરૂરી છે અને એ જ બાબત પર આજે મહામંથનમાં અનેક સવાલો કરવા છે। એ સવાલોના જવાબ મેળવવાનો પણ આપણે પ્રયત્ન કરીશું, કારણ કે હવે એક બાળક, વિદ્યાર્થી કે જે ભણી રહ્યો છે ત્યાં અનાજ પહોંચાડવામાં આવી રહ્યું છે। મધ્યાહન ભોજન માટેની સરકાર દ્વારા જે એક યોજના લાગુ કરવામાં આવી છે ત્યાં પણ આવો ભ્રષ્ટાચાર આચરી દેવામાં આવે છે। ત્યાં વિદ્યાર્થીઓનું જે અનાજ પહોંચાડવામાં આવે છે આખું ખરાબ હોય છે, જીવજંતુ નીકળે છે। બીજી વસ્તુ, ગરીબ કે જેને આવાસ યોજના થકી ઘરનું ઘર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યાં પણ વધારે પૈસા આપી અને ઘર લઈ લેવામાં આવે છે એવા લોકો દ્વારા। એટલે એ વાત આજના મહામંથનમાં માનસિકતા ઉપર કરવી છે કે આજની માનસિકતા ક્યાં પહોંચી છે લોકોની, અને ગરીબ લોકોના હક ખાઈ જનાર એ તમામ લોકો, એમની સામે શું કાર્યવાહી થશે? મહામંથનમાં આજે આપણી સાથે ગેસ્ટ પેનલ જોડાઈ ચૂકી છે, એમની સાથે જ સીધા ચર્ચા કરીશું। આપણી સાથે રાજુ દેસાઈ, નેતા ભાજપ કે જેઓ સ્ટુડિયોથી જોડાઈ ચૂક્યા છે, સાથે પાર્થિવરાજ કઠવાડિયા, નેતા કોંગ્રેસ, જેઓ પણ આપણી સાથે સ્ટુડિયોથી જોડાયા છે, અને આ સાથે ગિરીશ સોની, અગ્રણી છે વાલી મંડળના, તેઓ પણ આપણી સાથે જોડાયા છે। આપ સૌનું સ્વાગત છે મહામંથનના કાર્યક્રમમાં। સૌપ્રથમ રાજુભાઈ, આપની પાસેથી જ આવીશું અને આપની પાસેથી જ આ વાતની શરૂઆત કરવી છે, આ વાતનો જવાબ મેળવવો છે। આ તમામ વાતો સાંભળી, તમામ એવા સમાચારો પણ આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ। ગરીબોનો હક છીનવી જનાર આરટીઈ એક્ટ હેઠળ એક સારો એવો પ્રયાસ કરવામાં આવ્યો છે, આ સરાહનીય પ્રયાસ છે, પરંતુ આ પ્રયાસમાં ક્યાંક છીંડા લોકો કરી રહ્યા છે। આપની શું પ્રતિક્રિયા, શું માનવું? રાધા, આરટીઈ રાઇટ ટુ એજ્યુકેશન જે છે અને એ કેન્દ્ર સરકારની આખી ગાઈડલાઈન પ્રમાણે આપણે 2012-13 ની અંદર એને ગુજરાત સરકારે આખી જોગવાઈ જે વિદ્યાર્થીઓની અંદર સમરસતા જોવા મળે, સામાજિક એકતાનું ઉદાહરણ જોવા મળે અને કોઈ પણ વિદ્યાર્થી ક્યારે વર્ગમાં ગરીબ બાળક હોય કે છેવાડાનો માનવી હોય પણ એ સરકારી શાળાઓ
અદ્યતન જે છે એમાં અભ્યાસ કરે છે, પણ ક્યાંક એને એવો વિચાર આવે કે મારે ખાનગી, મારી બાજુમાં રહેતો, મારી જોડે રમતો એ વિદ્યાર્થી ખાનગી શાળામાં ભણે છે તો હું કેમ ન ભણું, એ બાબતે જ્યારે આવો વિચાર વિદ્યાર્થી કરતો હોય તો રાજ્ય સરકાર એ બાબતે મક્કમતાપૂર્વક આરટી રાઇટ ટુ એજ્યુકેશન સ્ટ્રોંગ છે એના આધારે વિદ્યાર્થી સારામાં સારું ખાનગી શાળાની અંદર અભ્યાસ કરે એ જોગવાઈ પ્રમાણે આપણે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી. 2012-13ની વાત કરું છું. પ્રવેશ પ્રક્રિયા શરૂઆતની અંદર તો ઓફલાઈનની અંદર હતી. ઓફલાઈન ફોર્મ ભરો, જિલ્લા કક્ષાએ એ ફોર્મ જાય, એના આખા ડોક્યુમેન્ટ સાથે ચેક થાય, એની અંદર માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી, એના જે પ્રતિનિધિઓ છે એ ચેક કરે, એમાં રિજેક્ટ જે ડોક્યુમેન્ટ અધૂરા પૂરતા હોય તો રિજેક્ટ કરે, પછી આગળ રાજ્ય કક્ષાએ જઈ અને એના આધારે આખી પ્રોસેસ પૂરી થતી. એની અંદર આપણે આખો બદલાવ લાવ્યા. બદલાવની અંદર આપણે ઓનલાઈન સિસ્ટમ આખી ટેકનોલોજી સાથે જોડ્યું કે વાલીએ ફિલઅપ કરવાનું છે ઓનલાઈન ફોર્મ, ડોક્યુમેન્ટ પણ સબમિટ કરવાના છે, જિલ્લા કક્ષાએ વેરીફાઈ થાય, પછી રાજ્ય કક્ષાએ. એના પહેલા જે નોટરાઇઝ, ક્યાંક એવું બનતું હતું કે નોટરાઇઝ ભાડા કરાર કોઈ રહેતું હોય તો નોટરાઇઝ ભાડા કરાર, ત્યારે પણ પ્રશ્નો ઉભા થતા કે નોટરાઇઝ કેમ, તો એની જગ્યાએ આપણે રજીસ્ટર્ડ ભાડા કરાર લાવ્યા. પોલીસ સ્ટેશનની અંદર માન્ય જે રજીસ્ટર્ડ ભાડા કરાર છે એવું બતાવી અને એ લાવ્યા. ત્યારબાદ આની અંદર વખતો વખત જે વર્ષ જાય અને ક્યાંક ને ક્યાંક જે લોકો ગરીબ બાળકોના જે હક છે એની અંદર તરાપ મારી રહ્યા છે, ત્યારે એ લોકો આ બધી બાબતોનો ગેરફાયદો ન ઉઠાવે એટલા માટે વખતો વખત આપણે દર વર્ષે એમાં બદલાવ લાવતા કે ડોક્યુમેન્ટની દ્રષ્ટિએ ગણો કે ઓફલાઈન હતું એની જગ્યાએ ઓનલાઈનની દ્રષ્ટિએ ગણો, તો આ બધી બાબતો. પણ આ વસ્તુ ક્યારે જોવા મળે છે કે જ્યારે આપણી પાસે જ્યારે બાળકને એડમિશન લેવું છે, એમના પોતાના પાલ્યને એડમિશન લેવું છે, ત્યારે એ આવકનો દાખલો ગ્રામ્ય કક્ષાએ હોય તો 1,20,000 અને શહેર કક્ષાએ હોય તો 1,50,000 આની મર્યાદા સાથેનો દાખલો એ પોતે જાતે કબૂલાતનામું આપી અને તેના જે તે અધિકારી કે એનું જે લાગતું હોય, તલાટી હોય કે સર્કલ ઓફિસર હોય, ત્યાંથી એ લઈ આવે. એ પછી વખતો વખત સમજો કે માનવી જે છે એની બુદ્ધિ ક્યાં સુધી હોય, તો એનું એક ઉત્તમ ઉદાહરણ છે. 1,20નો કે 1,50નો મર્યાદાનો દાખલો લાવ્યા, એના વખતો વખત 6 મહિના 12 મહિના 2 વર્ષ પછી એને ફરીથી એના ઘર માટે કોઈ સામાજિક કે આર્થિક કારણોસર એને લોનની જરૂર પડી, ત્યારે એ દાખલો પાછો એ કચેરીમાં જઈ 1 વર્ષ 2 વર્ષ કે 3 વર્ષ પછી એ પાછો 3 લાખ કે 4 લાખનો ઊંચામાં ઊંચું એને સારામાં સારી લોન મળે પોતાના હિત માટે, પોતાના પરિવારના હિત માટે કે પોતાના સ્વાર્થ માટે, ત્યારે 3-4 લાખનો દાખલો લઈ આવે. હવે સામ્યતા જુઓ તમે કે જે એડમિશન સૌથી મોટી વાત છે ને, આ ન થવું જોઈએ. એટલે હું એ જ કહું છું, જાતે કબૂલાતનામું આપી અને જ્યારે તમે આવકની મર્યાદા સાથે તમારી આવક બતાવો છો, ત્યારે એ દાખલાની અંદર છેડછાડ કરીને તમે દાખલો લઈ આવો છો, ત્યારે રાજ્ય સરકારની આ બાબતની જોગવાઈ, તટસ્થતા બાબતે નીતિ નિયમો પ્રમાણે ત્યારે એની પ્રવેશ પ્રક્રિયામાં અસમંજસતા ઉભી થાય છે કે જ્યારે તમે બતાવ્યું છે ત્યારે 1,50ની મર્યાદા છે, જ્યારે તમે બીજા ત્રીજા વર્ષે એ દાખલો, આવકનો દાખલો જોવા મળે ત્યારે ઊંચો હોય છે. બીજી વસ્તુ એવી કઈ ચોક્કસ આર્થિક અસમાનતા, આજે આખી અસમાનતા દેખાઈ રહી છે, એ બધી વસ્તુ ક્યાંક એક છિંડા. નહીં, આપની પાસે આવું છું, પાર્થિવરાજભાઈ છે. મારી વાત પૂરી કરું, 30 સેકન્ડ. એટલે આ જે દાખલાની પોતાના સ્વાર્થ કરતા બદલાવ આવ્યો. બીજી વસ્તુ કે જે ક્રાઇટેરિયામાં નથી આવતા પણ ખોટી રીતે ડોક્યુમેન્ટ બતાવી અને પોતાનો ફાયદો ઉઠાવે પોતાના પાલ્ય માટે, એવા વાલીઓને પણ ચેતવા માંગુ છું કે શાળાઓની અંદર એમને સ્વાયત્ત સત્તા છે ચેક કરવાની, અને આગામી સમયની અંદર આની અંદર બહુ મોટો એવું ચેન્જિંગ આવશે અને ચોક્કસથી એમને જો ધોરણ 7માં પડતો હોય તો 7 વર્ષનું રાજ્ય સરકારનું જે ખોટી રીતે એને ડોક્યુમેન્ટ સાથે પ્રવેશ લીધો છે તો નીતિ નિયમ પ્રમાણે કાર્યવાહી કરાવવી પડશે. બિલકુલ, પણ એ કાર્યવાહી પાછળ કડકમાં કડક થાય એ ખૂબ વધારે જરૂરી છે. પાર્થિવભાઈ, જે સમાચારો સાંભળીએ છીએ ઘણી વખત એવા સામે આવે છે, આરટીમાં એડમિશન લઈ લીધું, પણ જો એના ઘરે જઈને ચેક કરવામાં આવે તો 80-90 લાખનું ઘર હોય છે, 40થી 50 લાખનું ફર્નિચર હોય છે, ગાડી હોય છે, બંગલો હોય છે, અને આવા લોકો ગરીબના હક પર તરફ મારી દે છે. રાધાબેન, ખાસ કરીને આજે આપનો જે મુદ્દો, વીટીવીનો જે મુદ્દો છે, ખૂબ સંવેદનશીલ મુદ્દો છે કે જે અંડર પ્રિવિલેજ બાળકોના મળનારા અધિકારો ઉપર જે પ્રકારે તરાપ મરાઈ રહી છે, અથવા તો એ અંડર પ્રિવિલેજ બાળકોના હક છીનવાઈ રહ્યા છે, તે ગંભીર ઘટના છે. આપણા દેશના આદરણીય સ્વર્ગસ્થ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહના નેતૃત્વમાં રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો મંજૂર થયો અને ગુજરાત રાજ્યમાં 2009માં જે કાયદો આવ્યો એ 3 વર્ષ પછી 12 અને 13માં લાગુ થયો. અત્યારે પણ આપણે જોઈએ તો 2024-25 ને કમ્પેરિઝન 2023-24 જોડે કરીએ
તો ભૂતકાળમાં જ્યાં 83,000 બેઠકો રાઇટ ટુ એજ્યુકેશનના બાળકો માટે હતી એ એમણે આ વર્ષે ઘટાડીને 43,000 કરી નાખી. ચોક્કસપણે એક બાજુ તો રાઇટ ટુ એજ્યુકેશનમાં જે અંડર પ્રિવિલેજ બાળકોની અરજીઓ પરિવારવાળા કરી રહ્યા છે, અરજીઓ વધી રહી છે લાખોની સંખ્યામાં, અને એની સામે જે સીટો મંજૂર થવી જોઈએ એ ઘટી રહી છે. બીજી બાજુ કે મોટો પ્રશ્ન એ છે કે જે 98 પછી ગ્રાન્ટીનેટ શાળાઓને મંજૂરી આપવાનું બંધ થઈ ગયું, જેમાં સારું સસ્તું શિક્ષણ મધ્યમ વર્ગના પરિવારોને મળતું હતું. આજે પરિસ્થિતિ એવી થઈને ઉભી રહી છે કે જે જૂની જે ગ્રાન્ટીનેટ શાળાઓ હતી એના સંચાલકોએ કાં તો વેચી નાખી, ત્યાં કોમ્પ્લેક્સો બનાવી દીધા. આ પ્રકારની ઘટનાઓ આપણી સામે ઘણા કિસ્સાઓ છે. અને બીજી બાજુ ખાનગી શાળાઓના જાણે કહી શકીએ કે કીડિયારાની જેમ ખાનગી શાળાઓની સંસ્થાઓ, ખાનગી શાળાઓના શટરો નંબર ઓફ ટાઈમ્સ વધી ગયા. એટલે પરિસ્થિતિ એ થઈ છે કે જે પરિવારો, મધ્યમ વર્ગના પરિવારો છે, તેમને એમના બાળકોને ભણાવવા ખૂબ મુશ્કેલ થઈ ગયા છે. આ પણ એક હકીકત છે. અને એટલા માટે થઈને, કારણ કે સમાજમાં રહે છે, પોતાના બાળકોને સારી સ્કૂલમાં ભણાવવાની ઈચ્છા રાખે છે, પોતાના બાળકનું ભાવિ સારું ઈચ્છે છે, એટલા માટે થઈ અને આ પ્રકારના ગતકડા વાલીઓ કરતા હશે. હું એવું માનીને ચાલુ છું. સ્પષ્ટપણે બીજી વાત કે ગુજરાતમાં અંડર પ્રિવિલેજ બાળકોની વાત થાય અને અંડર પ્રિવિલેજ જે કેન્દ્ર સરકારનો પોતાનો યુડાઇસનો રિપોર્ટ છે કે આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રનમાં સમગ્ર દેશમાં 3જા ક્રમે ગુજરાત આવે છે કે જ્યાં બાળકો આઉટ ઓફ સ્કૂલ છે, 1 લાખથી વધારે. સૌરાષ્ટ્ર માત્રમાં માઇગ્રન્ટ વર્કરના 63% બાળકો 6 થી 14 વર્ષના 63% બાળકો આઉટ ઓફ સ્કૂલ છે, જે સ્કૂલમાં નથી જઈ રહ્યા. કેન્દ્ર સરકારનો રિપોર્ટ કહે છે. એટલે સ્પષ્ટપણે એક તરફ તો અંડર પ્રિવિલેજ જે બાળકો છે એમના હક અધિકારો ઉપર તરાપ મરાય, એમને જે મળતી જે સુવિધાઓ છે, એમને જે મળતી બેઠકો છે એ ઘટાડી દેવામાં આવે. બીજી બાજુ ખાનગી શાળાઓ, જે અંડર પ્રિવિલેજ બાળકો જયારે એડમિશન લેવા જાય એમના પરિવારના માતા પિતા જોડે, ત્યારે કંઈક ને કંઈક એમને ડરાવી ધમકાવી, કંઈક ને પ્રલોભન આપી અથવા તો કંઈક બહાના બનાવીને રિજેક્ટ પણ કરે છે. એવા પણ ઘણા કિસ્સા આવે છે. આવી ઘણી ફરિયાદો ડીઓ કચેરીમાં અમે રજૂઆત પણ ભૂતકાળમાં કરી છે. અને સ્પષ્ટપણે આ જેટલી પણ મોટી મોટી શાળાઓ છે એ તો પોતાની એક એજન્સી રાખે છે. એ એજન્સી રાખી અને જે લોકોએ આરટીઈમાં રાઇટ ટુ એજ્યુકેશનમાં એડમિશન લીધા છે, જે બાળકો એમના ઘરોમાં જાય છે, તપાસ કરે છે, અને આમ તપાસ કરીને પછી પોતાનો રિપોર્ટ એ લોકો ડાયરેક્ટ ડીઓ કચેરીમાં આપે છે, જે એમના પરવી બહાર છે છતાં પણ કરતા હોય છે. એટલે આવા ઘણા બધા કિસ્સાઓ છે. મૂળભૂત મુદ્દો એ છે કે ગુજરાત રાજ્યનું એજ્યુકેશન સ્ટ્રક્ચર, જે આપણું જે શિક્ષણનું સ્ટ્રક્ચર છે એ ખરેખર એવું હોવું જોઈએ કે સમાવેશી હોય. પણ બીજી તરફ શિક્ષણનું જે વેપારીકરણ અને શિક્ષણનું જે ખાનગીકરણ જે મૂળભૂત રીતે ખૂબ વધી રહ્યું છે, જેનો ભાર આ ગુજરાત રાજ્યના મધ્યમ વર્ગના પરિવારવાળા સહન કરી રહ્યા છે, સહી રહ્યા છે, તેના પાપે આ પ્રકારની ઘટનાઓ આપણી સામે આવે છે. બિલકુલ. રાજુભાઈ, આપની પાસે આવું છું, પરંતુ આપણી સાથે ડીવી મહેતા સાહેબ પણ જોડાઈ ગયા છે. સર, આપનું પણ સ્વાગત છે વીટીવી ન્યૂઝના મહામંથનના કાર્યક્રમમાં. અને એ પહેલા મારે એ પણ એક મહત્વની વાત કહેવી છે કે રાજ્ય શિક્ષણ મંત્રી જેને ચિંતા વ્યક્ત કરવી પડે છે, એટલે ખાટલે કેવડી મોટી ખોટ છે એ આપણે અંદાજો લગાવી શકીએ. એમને કહેવું પડે છે કે આંકડો અહીંયા સુધી પહોંચ્યો છે, જે તરાપ બીજા વાલીઓ દ્વારા મારવામાં આવે છે ગરીબ બાળકોના ભવિષ્ય પર, એ ભવિષ્યને લઈને એમણે ચિંતા વ્યક્ત કરી છે. એ કેટલું ચિંતાજનક છે અને પ્રફુલ્લ પાનસેરિયાએ શું કહ્યું એ પણ એકવાર સાંભળી લઈએ. ઘણીવાર જે સક્ષમ હોય વાલીઓ, પોતે ફીજ એફોર્ડ કરી શકતા હોય અને એવા લોકો ખોટા ડોક્યુમેન્ટ ભરીને જો આવા એડમિશન લેતા હોય તો મારી દ્રષ્ટિએ ખોટું છે. તો પણ માત્ર સુરત નહીં, પૂરા ગુજરાતની અંદર આવા 7,000 ઉપરના એડમિશન કદાચ ફિક્સ, મને આંકડો ત્યાર ગયા વર્ષની વાત કરું છું, આપણે રદ કર્યા હતા કારણ કે એમણે ખોટા ડોક્યુમેન્ટ. મારી વિનંતી છે કે ગરીબ બાળકોનું હક છીનવવાનો પ્રયાસ નહીં કરતા. તો આવતા વર્ષે પણ ઘણા વાલીઓ પૈસા આપીને પણ ઓછી આવકના દાખલા કઢાવીને આ રીતનું કરતા હોય તો જે પાપ છે. મને જેટલી ખબર પડે છે ત્યાં સુધી ગરીબ બાળકો માટેની કોઈ પણ યોજનામાં સગવડવાળા લોકોએ એનું છીનવવું ન જોઈએ. આ છીનવનાર લોકો ઉપર આજે નહીં તો કાલે તવાઈ આવશે, ચોક્કસની વાત.
અને તવાઈ ખરેખર ખૂબ વધારે ગંભીર આવવી જોઈએ. એ તવાઈ એ પ્રકારની આવવી જોઈએ કે માણસ કંપી રહેવો જોઈએ કે આ પ્રકારનું પગલું ન ઉઠાવે અને ગરીબ જે બાળક છે એના પર, એના હક પર તરાપ ન મારે. એટલે અહીંયા વધારે કડકાઈથી પગલું ભરવું ખૂબ વધારે જરૂરી છે. બધી જ જગ્યા પર પેસી ગયા છે આવા ભ્રષ્ટાચારીઓ, બધી જ જગ્યા પર આવા લોકો રાજ કરીને બેઠા છે. બાળકની વસ્તુ છે, બાળકની વસ્તુ તો બાળક પૂરતી રહેવા દો, બાળકના હક પર પણ તરાપ મારી લો છો. એનાથી વધારે શરમજનક, એનાથી વધારે ચિંતાજનક ભ્રષ્ટાચારની વાત કઈ કહી શકીએ. હવે ગિરીશભાઈ, આપની પાસેથી જાણવું છે, આજનો સમય 21મી સદી, ટેકનોલોજીથી સતત આગળ વધી રહ્યા છે. ધમધમતું આ શહેર, ધમધમતા આ ગામડા પણ કહી શકાય. આ બધી જ પરિસ્થિતિની વચ્ચે શિક્ષણ પણ એટલું મોંઘું થઈ ગયું છે. કદાચ એક બાળકને શાળાએ મૂકવું હોય તો વાલીને 100 વખત વિચાર કરવો પડે. કેટલાય વર્ષો પહેલાની એને પૂર્વ યોજના બનાવવી પડે સેવિંગ્સને લઈને, ત્યારે એ બાળકને મૂકી શકે. અને જ્યારે સરકાર આવા પ્રયત્નો કરે છે એમાં પણ આવા ભ્રષ્ટાચાર થાય છે. આપનું શું કહેવું? રાધાબેન, આપની વાત સાચી છે. આમાં સૌથી પહેલી તો જવાબદારી, નૈતિક જવાબદારી વાલીઓની છે. જેમણે ખોટું કર્યું છે એમને 100% જે સજા થતી હોય, જે કાયદેસર કાર્યવાહી થતી હોય કરવી જ જોઈએ. બીજી વસ્તુ કે આની અંદર જ્યારે આપણે શિક્ષણ મંત્રી સાહેબને સાંભળ્યા કે જેમણે ખોટું કર્યું છે, 7,000 એડમિશન કેન્સલ થયા. 7,000 એડમિશન કેન્સલ કર્યા પછી એ વાલીઓ પર તમારે એક્શન લઈ પોલીસ ફરિયાદ જે પણ કાર્યવાહી થતી હોય કરવી જોઈએ. અને આ બધા પાછળ આવકના દાખલા બનાવનાર કોણ છે? વાલીઓ જાતે તો બનાવતા નથી. એટલે આના પાછળ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર જવાબદાર છે. ભ્રષ્ટાચાર એ લેવલ પર વધી ગયો છે અત્યારે કે આ બધું જ કામ થઈ રહ્યું છે. અને જે વાલીઓ તડાપ મારી રહ્યા છે આ વસ્તુ ઉપર, એ ક્યારેય સ્વીકારી ન શકાય. અને આ રીતે ખોટું કરનાર વાલીઓને છોડાય પણ નહીં. બિલકુલ સાચી વાત છે. હવે મહેતા સાહેબ, આપને પૂછવું છે કે આવા ઘણા બધા વાલીઓ આવતા હશે, આવા કિસ્સાઓ પણ આપણે સાંભળ્યા હશે, તો આપની શું પ્રતિક્રિયા આ મામલે? વીટીવીના સર્વે દર્શક મિત્રોને નમસ્કાર. રાધાબેન, આપને પણ દર્શક નમસ્કાર. જી. પેનલિસ્ટને નમસ્કાર. રાઇટ ટુ એજ્યુકેશનનો કાયદો એ મને એવું લાગે છે કે ભારત સરકારનો સામાજિક સમરસતા માટે, આર્થિક સમાનતા માટે, શૈક્ષણિક સમાનતા માટે અને સાંસ્કૃતિક સમાનતા માટે નો એક જે કેન્દ્ર સરકારના શ્રેષ્ઠ કાયદાઓ છે એ કાયદાઓમાં એનો એક આ કાયદો છે. ત્યારે આ કાયદાનો ઉપયોગ જેનું પાછળનો ઉદ્દેશ્ય એ ઇન્ક્લુઝિવિટી એટલે સમાવેશીપણું એ સમાજમાં આવે એ ઉદ્દેશ્ય છે. આપણે જોયું છે કે ઘણા લોકો આનો ગેરફાયદો લે છે અને અમારા ધ્યાનમાં બી આવા ઘણા કેસીસ આવે છે. ત્યારે મારે ખાસ એ કહેવાનું છે કે રાજ્ય સરકાર પોતે જે દાખલાઓ આપવાની જે સિસ્ટમ છે એ દાખલાઓ આપવાની સિસ્ટમ ઉપર જ કામ થવું જોઈએ. કારણ કે બુંદ સે જો જાતી હૈ કભી હોદ સે નહીં આતી. એટલે જ્યારે તમે જે પાયાનું કામ છે, તમે માનો કે કોઈ કોર્પોરેટરના માધ્યમથી આવા દાખલા અપાતા હોય અથવા કોઈ મામલતદારના માધ્યમથી આવા દાખલા અપાતા હોય, તો આવા દાખલાઓ જે છે એ દાખલાઓ જે આપતી વખતે પૂરેપૂરી ચોકસાઈ કરવામાં આવે તો મને એવું લાગે છે તો પ્રાઇમરી સ્ક્રીનિંગ જો પરફેક્ટ થાય તો આખી સિસ્ટમમાં અત્યારે આપણે જોઈએ છે કે જુદી જુદી શાળાઓ એની ફરિયાદ કરે છે, શાળાઓ છે એના ઘરની તપાસ કરવા જાય છે. તો આ બધી પ્રક્રિયાઓ છે એ પાછળથી ઘર્ષણ ઉભા કરે છે. એની જગ્યાએ જો દાખલા આપવાની સિસ્ટમ છે એને જેટલી પરફેક્ટ બનાવવામાં આવે તો મને એવું લાગે છે કે આ પ્રશ્નનું સંપૂર્ણપણે નિરાકરણ આવી શકે. કારણ કે જ્યારે એક કોઈ માલતુજાર વ્યક્તિ કે પૈસાદાર વ્યક્તિ આરટીઈ નીચે એડમિશન લે છે ત્યારે એક ગરીબ વ્યક્તિનો, એક ગરીબ બાળકનો હક છીનવે છે. એટલે આ ખૂબ જ ખરાબ વસ્તુ છે. તમે કોઈ પણ ખરાબ વસ્તુ કરતા હોય, કોઈ ખરાબ કામ કરતા હોય, એનું જો સમાજને નુકસાન ના હોય તો એ હજુ પણ સ્વીકાર્ય છે. પણ જ્યારે તમે કોઈ ખરાબ કામ કરો છો અને એનાથી કોઈનો હક છીનવાય છે તો મને એવું લાગે છે કે ખરેખર ખૂબ જ શરમજનક વાત કહેવાય. શાળાઓએ પણ ખૂબ જ જાગૃત થવું પડે, શાળાઓએ પણ હિંમતવાન થવું પડે અને આવા વિદ્યાર્થીઓ, વાલીઓની ફરિયાદ કરવી પડે. તંત્રએ ખૂબ જ સાબદું થવું પડે. અને ફરી એક વખત હું એકને એક વાત રિપીટ કરીશ કે જે ગરીબી રેખા નીચેના દાખલાઓ આપવાની વાત છે આવકના, એ દાખલાઓ આપવાની પ્રક્રિયા એટલી જેને છે એ સ્પષ્ટ બનાવવામાં આવે તો મને એવું લાગે છે કે આ પ્રોબ્લેમ છે એનો સંપૂર્ણપણે નિકાલ થાય. આજે ગુજરાતમાં લગભગ દર વર્ષે 50,000 થી 60,000 વિદ્યાર્થીઓને આરટીઈ નીચે એડમિશન આપવામાં આવે છે. હું માનું છું કે ગુજરાતમાં 6-7 લાખ વિદ્યાર્થીઓ આરટીઈ નીચે અભ્યાસ કરતા હશે. ત્યારે મને એવું લાગે છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની આ શિક્ષણ ક્ષેત્રે સૌથી મોટામાં મોટી ક્રાંતિ ગણાય એવો એક પગલું છે. તો આનું જે સરળતાપૂર્વક, સફળતાપૂર્વક અને સારી રીતે જો એનું સુચારુ સંચાલન થાય
તો મને એવું લાગે છે કે રાઇટ ટુ એજ્યુકેશનનો જે કાયદો છે એ કેન્દ્ર સરકારનો અને રાજ્ય સરકારનો એમાં સહયોગ છે, એનો લાભ સાચા અર્થમાં એ છેવાડાના માનવી સુધી પહોંચી શકશે. બિલકુલ, એટલે ઉત્કૃષ્ટ નિર્ણય છે, પરંતુ એ નિર્ણય છેવાડાના માનવી સુધી જે હેતુથી મૂકવામાં આવ્યો છે એ હેતુથી પહોંચે તો જ પછી એમાં સફળતા મેળવી એ કહી શકાય. રાજુભાઈ, આખી આપ પણ વચ્ચે કંઈક કહેવા માંગતા હતા, સાથે એ પણ પૂછવું છે કે આ બધી જ વસ્તુ છે, આપે જણાવ્યું કે 1 થી 1,20,000 જો ગામડામાં હોય તો અને શહેરમાં હોય તો 1,50,000 અને પછી જો એને લોન લેવી હોય તો 4 થી 5 લાખ અને ઉપર આવક બતાવી દઈ છે. આમાં ક્યાંક છટકબારી છે, આમાં ક્યાંક એવી છૂટ આપવામાં આવી રહી છે તમામ લોકોને, ત્યારે જ તો હિંમત થાય છે. રાધાબેન, એક પગલું રાજ્ય સરકારનું તમે જોઈ શકો છો કે કેવાયસી આપણે અપડેટ કરાવી રહ્યા છે અને જ્યાં જે પણ ટેકનોલોજી કોઈ પણ યોજના હોય ત્યાં આધાર કાર્ડ જે છે એ આપણે લિંક કરાવી રહ્યા છે. એટલે આજ નહીં તો કાલે રાજ્ય સરકારના નેજા હેઠળ જે યોજનાઓ ચાલે છે સરકારી, કોઈ પણ જાતની ઓનલાઈન તમે કોઈ પણ પ્રોગ્રામની અંદર કોઈ પણ બાબતે ફોર્મ સબમિટ કરેલા, માહિતી સબમિટ કરી અને તમે આજે રાજ્ય સરકારની સામે છુપાવો છો તો આવનારા દિવસોની અંદર કેવાયસી, આધાર કાર્ડ, લિંક, આ બધી બાબતો એના માટે જ છે. જે સાચું છે સાચું રહેવું જોઈએ, જે ખોટું છે ખોટું રહેવું જોઈએ. એટલે આજે તમે છુપાવો છો પણ આવનારા દિવસોની અંદર ટેકનોલોજી હાર્ડ એન્ડ ફાસ્ટ છે અને આધાર કાર્ડ લિંક કરતા હોય, કેવાયસી જે આપણે અપડેટ કરી રહ્યા છે તો એ બધાની બાબતમાં એ સાચું શું અને ખોટું શું એ છતું થઈ જવાનું છે. હું 3 લાઈન અહીંયા ચોક્કસ કહીશ રાધાબેન કે રાજ્ય સરકાર મક્કમતાપૂર્વક કામ કરી રહી છે. છેવાડાનો માનવી હોય, ગરીબ હોય, દલિત હોય, વંચિત હોય કે શોષિત હોય કે પીડિત હોય, આ તમામ જે પણ ગુજરાતની પ્રજા છે અને એના જે પાલ્ય છે એને સમાનતાના ધોરણે આ નૈતિકતાની બાબત અહીંયા આવે છે ખાસ. અને એ બાબતમાં જ્યારે પણ આપણે ડોક્યુમેન્ટ લેતા હોય, ઓનલાઈન વેરીફાઈ થતા હોય છે, ડોક્યુમેન્ટ ખોટા કે સાચા આખું ઓનલાઈન દ્રષ્ટિ થતું હોય છે. 100% જે કસૂરવાર હશે એને છોડવામાં નહીં આવે અને એ ઉત્તમ ભૂતકાળની અંદર આપણે દાખલા બેસાડેલા છે. મારું કહેવાનો બીજો અર્થ એવો હોય, 3 લાઈન ચોક્કસ બોલીશ કે પહેલું તમને કહું છું, પહેલે હું અપીલ કરીશ વાલીઓને કે જેમણે આરટી હેઠળ પ્રવેશ લીધેલો છે અને એને એવું લાગે છે, હા રાજ્ય સરકારે ચોક્કસ એની જોગવાઈની અંદર, આરટીની જોગવાઈની અંદર 2020ના સુધારા પ્રમાણે એનો જે આપણો જે આરટીની જોગવાઈ પ્રમાણે જે એડમિશન પ્રવેશ લે છે એ પ્રમાણે જીઆર કરેલો જ છે કે તમે 2017ની અંદર તમારું જે આર્થિક ધોરણ હતું એ નબળું હતું અને તમે ક્રાઇટેરિયામાં આવો છો. પહેલા ધોરણની અંદર 2017માં તમારા પાલ્યનું એડમિશન આરટીના ધોરણે લીધેલું છે. 17 થી 18, 18 થી 19, 19 થી 20, 20 થી 21માં તમે જયારે આવો છો ત્યારે આર્થિક ધોરણ સારું એવું બન્યું છે અને તમે એ ક્રાઇટેરિયાની આવક જે હતી એ મર્યાદા ઉપર ગયા છો અને એની આવક સારી બની છે તો તમે સામેથી એપ્લાય કરો કે મારી હવે કન્ડિશન જે છે આર્થિક એ સારી થઈ ગઈ છે. એ નિષ્ઠા પ્રામાણિકતા લાવવી ક્યાંથી? એ જ હું અપીલ કરવા માંગુ છું. પહેલી અપીલ એ કરવા માંગુ છું કે એ બાબત આજ નહીં તો કાલે રાજ્ય સરકારને ખબર પડવાની જ છે. એટલા માટે હું કહી રહ્યો છું કે એ અપીલ હું એટલા માટે વાલીઓને કરી રહ્યો છું કે જો હોય તો માન્ય જિલ્લા શિક્ષણ પહેલા તમારી જે તે શાળાના આચાર્ય અને પછી માન્ય જિલ્લા શિક્ષણ અધિકારીને જવાબદારીપૂર્વક એમને જાણ કરવી પડશે કે અમારે હવે આરટીનો લાભ લેવો નથી, અમારું આર્થિક ધોરણ છે સારામાં સારું છે. બીજી અપીલ હું શાળાના આચાર્ય અને શાળાના શિક્ષકોને કરીશ કે 100% તમને એવું લાગે છે કે આ વાલીને હવે આર્થિક પરિસ્થિતિ ખૂબ સારી છે તો એને બોલાવીને સમજાવો એક માનસિકતાથી કે આ કોના માટે હતું અને સામાજિક સમરસતા આખા વિદ્યાર્થીઓ જેના છે હક એને મળવા પાત્ર છે અને તમારે આ યોજનાનો લાભ ન લેવો જોઈએ. ત્રીજી અપીલ હું ચોક્કસ કહીશ કે એવા વાલીઓ કે જે જાણે છે અરસપરસની અંદર કે આ માલેતું જારો છે એની પાસે સારામાં સારી કન્ડિશન, આર્થિક ધોરણ ખૂબ જ સારું છે અને એવા વાલીઓ જો જાણતા હોય તો તમે પણ એના નજીકની જે શાળામાં ભણતો હોય એના આચાર્યને પ્રેમથી જાણ કરી શકો છો. તો આ પ્રામાણિકતા જોવા મળશે. રાજુભાઈ, કોઈ અપીલ અધિકારીઓને નહીં કરો જેઓ આવી છુટ્ટી દોર આપે છે એવા અધિકારીઓને નહીં કરો, કોઈ અપીલ ત્યાં એના લોકોને નહીં કરો? નહીં રાધા, હું 3 લાઈન એ વાલી, શાળા અને જે વાત કરીને એની સાથે સાથે અધિકારીઓને એટલા માટે બોલ્યો માન્ય જિલ્લા શિક્ષણ અધિકારીને. તો માન્ય જિલ્લા શિક્ષણ અધિકારીની જ્યારે પણ અરજી આવે છે ને ત્યારે કોઈ પણ વિદ્યાર્થી, મને અત્યારે હાલ આપણા શિક્ષણ મંત્રી શ્રી પણ બોલ્યા કે કોઈનું અહિત નથી કરવું, જેનું સાચું છે એને મળવા પાત્ર છે અને જેનું નથી એની પાસે 100% છીનવાઈ જશે. એટલા માટે હું કહી રહ્યો છું કે માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી તમામ ગુજરાતના, માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તમામ ગુજરાતના, એમના દાયરામાં આવતી શાળાઓની અંદર જે વિદ્યાર્થીઓ એડમિશન ખોટા રીતે લીધેલા છે એની ઉપર કાર્યવાહી કરતા આવ્યા છે ભૂતકાળમાં અને ભવિષ્યમાં પણ જોવા મળશે. હમણાં જ વર્તમાનની અમદાવાદની વાત કરી, ઘણી બધી શાળાઓએ લિસ્ટ મોકલ્યું અને લિસ્ટ મોકલ્યું એ ત્યારબાદ એના આચાર્યએ કહ્યું કે આ વાલી છે એનું આરટીમાં મારા ત્યાં ભણે છે અમારી શાળામાં, તો એ વાલી આચાર્યને પહેલા અરસપરસ વાતચીત થઈ, પછી એ લિસ્ટ
માંડ્યા જિલ્લા શિક્ષણ અધિકારી પાસે ગયું અને હિયરિંગ કર્યું વાલીઓનું કે ભાઈ હવે તમે આરટી ની અંદર તમે જે લાભ લઈ રહ્યા છો પણ તમારું આર્થિક ધોરણ ખૂબ સારું છે, ઠીક છે. એટલે આ જતો કરો તમારો પ્રવેશ, એ રીતે સમજાવીને આપણે ઘણા બધા વાલીઓને એનો પ્રવેશ દૂર ઠીક કર્યા છે. અને ન માને તો 100% કાયદેસરની કાર્યવાહી થશે. પણ સવાલ એ છે, અને વારંવાર હું ત્યાં આવીને અટકીશ, કે કાયદેસરની કાર્યવાહી કડક એવો દાખલો બેસાડવો ખૂબ વધારે જરૂરી છે. પાર્થિવભાઈ, દુઃખ ત્યાં આવીને થાય છે કે ગમે એટલા કાયદા લાવી દેવામાં આવે, ગમે એટલું હિતનું કાર્ય કરી દેવામાં આવે, ક્યાંક ને ક્યાંક છટકબારીઓ તો આ બધા શોધી જ લે છે. એટલે રાધાબેન, વાત એવી છે કે વાલીઓએ ધ્યાન રાખવાનું, વિદ્યાર્થીઓએ ધ્યાન રાખવાનું, પણ સરકાર કઈ ધ્યાન નહીં રાખે. એટલે આ પરિસ્થિતિ એટલા માટે સર્જાય છે કે સમગ્ર મેં પહેલી વાતમાં પણ મેં આ વાતને આવરી હતી કે જે એજ્યુકેશનનું સ્ટ્રક્ચર છે એને તમે કયા પ્રકારે કોમર્શિયલાઇઝ અને કયા પ્રકારે પ્રાઇવેટાઇઝ કર્યું છે, એના પાપે આ પ્રકારના ધંધા થઈ રહ્યા છે. બીજી બાજુ કે તમે જ્યારે આધાર લિંકની વાત કરો છો તો આધારના એડ્રેસ ઉપરથી કોઈ વ્યક્તિ બંગલામાં રહેતો હોય અને આરટીના હેઠળ રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ અરજી કરતો હોય તો એ ધ્યાન કોને રાખવાનું છે? સરકારી અધિકારીઓએ ધ્યાન રાખવાનું છે. બધું જ ધ્યાન ગુજરાતના જનતા, ગુજરાતના વાલીઓ, ગુજરાતના પરિવારો રાખશે. એના કરતા સરકાર એક એવી વ્યવસ્થા ઉભી કરે કે જે ભૂતકાળમાં ચાલતી હતી કે સસ્તું સારું શિક્ષણ આપવાની એક ગ્રાન્ટીની એક પ્રક્રિયા હતી કે જેમાં સરકાર એ શાળાઓને ગ્રાન્ટ આપતી હતી જેમાં સારું અને સસ્તું શિક્ષણ મધ્યમ વર્ગના લોકો લઈ શકતા હતા. એને બંધ કરવાનું, એની સ્કૂલો બંધ કરવાની અને એ સ્કૂલોને ખાનગી શાળાઓમાં કન્વર્ટ કરવાની, ખાનગીકરણ કરવાનું અને ત્યાં મોટી ફી ઉઘરાવવાની. કારણ કે આ શાળામાં તો મધ્યમ વર્ગનો વ્યક્તિ પોતાના બાળકને નથી મૂકી શકવાનો, કારણ કે આમાં ઘણી બધી શાળાઓ તો એવી છે કે લાખ રૂપિયા ફીસ છે, ક્યાંથી વાલીને પોસાય? એટલે કાં તો પછી એક સ્ટ્રક્ચર નક્કી થાય કે આ લિમિટથી વધારે તમારે ફીસ લેવી ના જોઈએ વિદ્યાર્થીઓની. બીજી બાજુ એમની જોડે જે પ્રકારે વાલીઓને શિક્ષણ ક્ષેત્રે અલગ અલગ સ્કૂલો દ્વારા જે પ્રકારે વાલીઓને લૂંટવામાં આવે છે એના ઉપર કયા દિવસે નક્કર પગલા લીધા? તમે વાલીઓને એડમિશન રદ કરીને એમના ઉપર તો પગલા લઈ લીધા, પણ તમે જે સ્કૂલો મનમાની કરે છે, જે સ્કૂલો ખોટું કરે છે, એ સ્કૂલોના માલિકો ઉપર ક્યારે પગલા લીધા? કોઈ જેલ ભેગા કર્યા? તમે નથી કર્યા. એક પણ ઉદાહરણરૂપ પગલું નહીં જોવા મળે. સાથે સાથે કેટલાક મુદ્દાની વાત ટકોર એટલા માટે કરવી પડે છે કે રાઇટ ટુ એજ્યુકેશન, અંડર પ્રિવિલેજ બાળકોની ચિંતા સરકારને હોય તો આઉટ ઓફ સ્કૂલ ચિલ્ડ્રનનો આંકડો લાખથી વધારે શું કામ હોય ગુજરાતમાં? તો તમારે આંકડો ઓછો હોવો જોઈએ. જો સરકારની મંશા ગરીબ બાળકોને ભણાવવાની છે, ગરીબ પરિવારના બાળકોને ભણાવવાની છે, બિલો પોવર્ટી લાઈન ના બાળકોને ભણાવવાની છે, તો તમે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ આવતી સીટો કેમ ઘટાડો છો? તમે આટલા બધા સ્કૂલના બાળકો આઉટ ઓફ સ્કૂલ છે, ચિલ્ડ્રન સ્કૂલ બહાર છે, સ્કૂલે જઈ નથી શકતા 6 થી 14 વર્ષના, તો એ આટલી મોટી સંખ્યામાં ગુજરાતમાં શું કામ છે? તો એનો મતલબ એ થયો કે સરકાર આ ગરીબ બાળકોને શિક્ષણ આપવામાં, આ ગરીબ બાળકો સુધી સુવિધા પહોંચાડવામાં નિષ્ફળ ગઈ છે. અને સરકારી સ્કૂલોની તો હાલત આપણે જાણીએ જ છે શું છે. આપણે જોઈએ છે કે દર વર્ષે પહેલા 700, 1600, હવે 2400 સ્કૂલો માત્ર એક શિક્ષકથી ચાલે છે. આ સ્કૂલ છે તો શિક્ષકો નથી, શિક્ષકો છે તો ઓરડા નથી. આ પ્રકારની પરિસ્થિતિ છે. સાથે જે સરકારી સ્કૂલના શિક્ષકો છે એમની જોડે શિક્ષણ સિવાયના બધા જ કામ કરાવવામાં આવે. તીડ ભગાડો, કોવિડ આવી જાય તો જે લોકો મૃત પામ્યા છે એની ગણતરી કરો. આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાત રાજ્યની છે. શિક્ષણ ભારોભાર શિક્ષણની જે પરિસ્થિતિ છે 18મા ક્રમે સમગ્ર દેશમાં, કેન્દ્ર સરકારનો રિપોર્ટ છે કે સમગ્ર દેશમાં 18મા ક્રમે છે. એટલે આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાત રાજ્યની છે. શિક્ષણની સ્થિતિ ખૂબ ગંભીર કથળતી હાલતમાં છે, એ પણ સાચી હકીકત છે. બિલકુલ. એટલે રાજુભાઈ, વાત ત્યાં આવીને કહેવાની છે, આપ આપનો જવાબ પણ આપજો, પરંતુ હું આપને એ કહું છું, એક સંસ્કૃતિ હતી જ્યારે પાશ્ચાત્ય જે બધા લોકો હતા એ લોકો નોંધતા હતા કે ગુજરાતમાં, ભારતમાં જે શિક્ષણ આપવામાં આવે છે એ એક આખું અલગ જ શિક્ષણ પાંગરી રહ્યું છે. પરંતુ આજની પરિસ્થિતિ જોઈ લો, પ્રાઇવેટ શાળા મન ફાવે તેમ તેના દ્વારા ભાવ વધારી દેવામાં આવે છે, કેટલા રૂપિયા ફીના લે છે. અને બીજી બાજુ જો સરકાર દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો છે તો એમાં પરિસ્થિતિ, બેઠકો ઘટાડી દેવાય છે ક્યાંક. તો મને આમ આશ્ચર્ય થયું કે શરૂઆતની મારા મિત્ર પાર્થિવભાઈનું તમે જોજો કે કાયદો અમલ આવે 2009માં કેન્દ્ર સરકારમાં, કે અમારા વડાપ્રધાન મનમોહન સિંહ હતા ત્યારે અમે કાયદો લાવ્યા, એમણે એપ્લાય કર્યો 2012-13માં. અને હવે એવું કે છે 2012-13માં આ એપ્લાય કર્યો કે તમે જે પ્રવેશ પ્રક્રિયા જે આપી રહ્યા છો તો ગુજરાતની અંદર સરકારી શાળાઓની અંદર શિક્ષણ સારું નથી એટલે તમે ખાનગીમાં પ્રવેશો વધારી રહ્યા. ભાઈ તમે જ કાયદો લખે તો આરટીઈ નો. મારી વાત શાંતિથી પાર્થિવભાઈ, હું બોલ્યો નથી આપની સાથે. હા, એટલે
ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે કે બે મોઢાની વાતો આવી રહી છે અહીંયા, એ તમે જોઈ રહ્યા છો, પણ બીજું એમને એ નહીં ખબર કે તમે 1 લાખથી ઉપર પ્રવેશ આપી રહ્યા છો. સાહેબ, એની આખી નીતિ નિયમની જોગવાઈ છે કે પહેલા ધોરણમાં 50 વિદ્યાર્થી હોય એના, તો એને આરટી હેઠળ એ શાળાના આવનારા વર્ષની અંદર કેટલા વિદ્યાર્થીઓ મળે? તો ચોક્કસ એની અંદર 12 વિદ્યાર્થી મળે. આ સ્વાભાવિક છે, એના નીતિ નિયમ પ્રમાણે થઈ રહ્યું છે. અને આખા ખાનગી શાળાઓ મહાનગરોની અંદર હોય કે ગ્રામ્ય કક્ષાએ હોય તો નીતિ નિયમ પ્રમાણે એને જોગવાઈ પ્રમાણે મળે છે. બીજી વસ્તુ, તમે એવું કહો છો કે ખાનગી શાળાઓની અંદર, સાહેબ અત્યારે સ્માર્ટ શાળાઓ તમે મહાનગરોની અંદર જોજો, તમને ભૂલી જશો કે તમે કયા, તમારા વખતે શું હતું ને અત્યારે શું, એટલે મારે એની ખાસ ચર્ચા નહીં કરવી, પણ 1991 થી 1994 નું એક કાર્ડ નહીં એમને ભૂલવો જોઈએ કે 1991 થી 1994 ની અંદર ગુજરાતની અંદર જો બેફામ ખાનગી સ્કૂલોને પ્રોત્સાહન આપ્યું હોય તો એ કોંગ્રેસ સરકારે આપ્યું હતું. એ 1991 થી 1994 નો જે સિલસિલો ચાલુ હોય એને કેમ ભૂલી જાઓ છો તમે લોકો? અને ગ્રાન્ટેડ શાળાઓની વાત કરવા માંગ, ભાઈ ગ્રાન્ટેડ શાળાઓ તો ટ્રસ્ટથી ચાલે છે. સરકારી શાળાઓ તમે મને એક નામ આપો કે જે બંધ થયેલી હોય સરકારી શાળાઓ, ફૂલ્લી સરકારી ચાલતી હોય. દિવસે ને દિવસે મહાનગરોની અંદર સરકારી શાળાઓ નવી બનતી જાય છે, સ્માર્ટ બોર્ડ સાથે, સ્માર્ટ કોમ્પ્યુટર લેબ, સ્માર્ટ ટેકનોલોજી સાથે વિજ્ઞાન લેબ જોવા મળે છે. રાધા, એટલે મારી વાત એ જ કહેવા માંગુ છું કે તમે સ્માર્ટ શાળાઓ જ્યારે અત્યારે બની રહી છે, ખાનગીમાંથી સરકારી શાળામાં પ્રવેશ વધી રહ્યો છે, સ્વાભાવિક છે. અને તમે ગ્રાન્ટેડ 1991 1994 તમે જ આપી દીધી ખાનગી શાળાઓને પ્રોત્સાહન. અને બીજી વસ્તુ જણાવજો, કેમ કે મારે હવે ગિરીશભાઈ પાસે પણ જવું છે. કરી દઉં કે આરટી નો કાયદો જે છે એની અંદર જોગવાઈ પ્રમાણે થઈ રહ્યું છે. અને ક્યાંય પણ, હું આગળ પણ બોલ્યો છું કે જ્યાં પણ કસૂરવાર હશે એને છોડવામાં નહીં આવે. અને આની અંદર કાયદો કોને, તમે સંચાલકોને આ નથી કરતા, શિક્ષકોને આ નથી કરતા, ભાઈ નામદાર કોર્ટને કરવાનું છે. નામદાર હાઈકોર્ટ હોય, સુપ્રીમ કોર્ટ હોય કે સેશન્સ કોર્ટ, એને ન્યાય કરવાનો છે. કઈ રાજ્ય સરકારના જિલ્લા શિક્ષણ અધિકારી ન્યાય નથી કરવાનો કે આને જેલમાં સીધો મોકલી દો. એટલે કોર્ટની અંદર પણ ઘણા બધા એવા કોર્ટ કેસ થયેલા છે, વિદ્યાર્થીઓના એડમિશન પણ રદ થયેલા છે. પણ તમારી વાત ઉપરથી મને એવું લાગે છે તમે એ રીતે રોકવા માંગો છો, મારી વાત પૂરી કરી દઉં, કે તમે એ રીતે રોકવા માંગો છો કે તમે જે ખોટી રીતે પ્રવેશ લઈ રહ્યા છે એવા વિદ્યાર્થીઓ તમે અટકાવશો નહીં, અને જે રીતે પ્રવેશ લઈ રહ્યા છે એમને લેવા દો. આ સ્વાભાવિક, આ નહીં ચાલે. ભાઈ એની અંદર જે સાચો છે સાચો રહેશે, ખોટો હશે ખોટો જ રહેશે. રાધાબેન, હાસ્યાસ્પદ નિવેદન, જુઠ્ઠું બોલવું, જોરથી બોલવું અને વારંવાર જુઠ્ઠું બોલવું એ ભાજપના પ્રવક્તા અને ભાજપની નીતિ હશે. હું આંકડા જોડે કહું છું કે 2023-24 વર્ષમાં જે 83,000 બેઠકો રાઇટ ટુ એજ્યુકેશન માટે રિઝર્વડ હતી, એ વર્ષ 2024-25માં આ તમે રાજ્ય સરકારમાં પણ આ આંકડો માંગી લેજો, એ ઘટાડીને 43,000 થઈ ગઈ કે ના થઈ ગઈ? રાઇટ ટુ એજ્યુકેશનની સીટ્સની વાત છે. આપણા અમદાવાદમાં જ 7,000 સીટનો ઘટાડો અમદાવાદ શહેરમાં જ થયો છે. આ 2024, આપ બોલતા હતા વચ્ચે નતો બોલતો, 2024-25 પાર્થિવભાઈને સાંભળી લઈએ. રાજુભાઈ, રાધાબેન, વર્ષ વધે એમ વિદ્યાર્થીઓની સંખ્યા વધે કે ઘટે? વધવાની છે. વધે તો સીટો વધવી જોઈએ કે ઘટવી જોઈએ? તો આ પ્રકારની વાતો હું ક્યારનો એમ કહું છું કે સરકારની જવાબદારી છે સારું સસ્તું શિક્ષણ આ ગુજરાતની જનતાને આપે, ગુજરાતના ગરીબ લોકો માટે આપે, મધ્યમ વર્ગના લોકો માટે, દરેક સમાજના લોકો માટે આપે. એના માટેનું વ્યવસ્થા તંત્રની જવાબદારી એ રાજ્ય સરકારની છે. હમણાં કહેતા હતા કે પ્રાઇવેટ સ્કૂલોને પ્રોત્સાહન કે જે તે વખતની કોંગ્રેસ સરકારે આપ્યું. આપણે આંકડા કાઢી લઈએ કે છેલ્લા 20 વર્ષમાં ભારતીય જનતા પાર્ટીએ કેટલી ખાનગી શાળાઓને મંજૂરી આપી અને 91 થી 94માં કેટલી ખાનગી શાળાઓને આપી. આપણે આંકડા જોઈ લઈએ એટલે ખબર પડી જશે. ગ્રાન્ટીનેટ શાળાઓ જે ચલાવતી હતી સંસ્થાઓ, એને ગ્રાન્ટ કોણ આપતી હતી? એ જવાબદારી હતી રાજ્ય સરકારની. રાજ્ય સરકાર ગ્રાન્ટ આપે અને એના ઉપરથી સંસ્થા સારું શિક્ષણ અને સસ્તું શિક્ષણ લોકો સુધી પહોંચાડી શકે, એટલા માટેની એ સુવિધા હતી. તમે સુવિધા બંધ કરી 98 થી, એ હકીકત છે. ભાજપની સરકારે ગ્રાન્ટીનેટ નવી શાળા 98 પછી એક પણ શાળા ગ્રાન્ટીનેટ શાળાને મંજૂરી આપી હોય તો મંત્રીશ્રી જવાબ આપે. સ્પષ્ટપણે શિક્ષણનું વેપારીકરણ, શિક્ષણનું ખાનગીકરણ, અને એ વેપારીકરણ ખાનગીકરણના નામે સ્કૂલો ખુલ્લેઆમ મોંઘી દાટ ફી લઈ અને ગુજરાતના વાલીઓ અને બાળકોને લૂંટી રહી છે, તે હકીકત છે. એના ઉપર આપણે અઢળક વાર આપની ચેનલના માધ્યમથી પણ ડિબેટ કરી ચૂક્યા છે. બિલકુલ. ગિરીશભાઈ, હવે આપની પાસે આવું છે. રાજુભાઈ, આપની પાસેથી જવાબ મેળવીએ, પરંતુ ગિરીશભાઈ, હવે એ વાલીઓની માનસિકતા વિશે વાત કરવી છે જે આ ગરીબ બાળકોના
હક પર તરાપ મારે છે. જે રીતે અમે આગળ જણાવ્યું તે 40, 50, 60, 70 લાખનું ઘર હોય છે, ફર્નિચર હોય છે, બધી જ વસ્તુ હોય છે, પરંતુ એ વાલીઓની માનસિકતા એ હોય છે ચલો 40-50 હજાર સ્કૂલના બચી ગયા, પણ બીજી તરફના પાસા પર જો એ વિચાર કરીએ તો એક ગરીબ બાપનું પણ એ જ સપનું હોય છે કે એનો દીકરો ડોક્ટર બને, એન્જિનિયર બને, સારી એવી પોસ્ટ પર જઈને બેસે. તો કદાચ 4-5 વર્ષ સરકાર દ્વારા જે આખી એક સહાય આપવામાં આવે છે એના જે નાણાં ભેગા કરે, કદાચ એના ભવિષ્યમાં કામ આવશે, પણ આ તો બધું જ ખાઈ જાય છે. રાધાબેન, હું ફરીથી પછી મારી વાત ઉપર આવું છું કે આમાં જયારે આપણે આને મૂળભૂત બાબતમાં જોઈએ ને તો ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આવી ગયો. બીજી વસ્તુ કે વાલીઓ ખોટું કેમ કરે છે, સૌથી અગત્યની વસ્તુ જે પ્રમાણે પબ્લિક વધી છે, જે પ્રમાણે આપણું પોપ્યુલેશન વધ્યું છે એ પ્રમાણે સ્કૂલોનો ક્રાઇટેરિયા જોઈ લો. જયારે પાર્થિવસિંહની વાતની આપણે એગ્રી કરીએ કે સરકારી શાળાઓનું પ્રમાણ કેટલું વધ્યું છે, સ્માર્ટ સ્કૂલો વધી રહી છે, એગ્રી, બટ સરકારી શાળાઓ ક્યાં છે તમે એક એક વોર્ડ વાઇઝ જોઈ લો. કોર્પોરેટરો જે આપણે જે જગ્યાએ આપણે ચૂંટાયેલા છે એટલા વોર્ડની અંદર જો કેટલી સરકારી શાળા, કેટલી પબ્લિક છે એની સામે કેટલા બાળકો, તમે એને ક્યાં તમે એડમિશન આપશો. એટલે ક્યાંક ને ક્યાંક દરેક વાલીના મનમાં એ છે, કેમ કે હું તો ન્યુટ્રલ રોલમાં છું, જે વાલીએ ખોટું કર્યું એને પણ મારે સ્વીકારવાનું છે, જેમના હક જાય છે એને પણ મારે સ્વીકારવાના છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જે પ્રમાણે આપણી શાળાઓ નથી, જે પ્રમાણે એજ્યુકેશન વધ્યું છે, વાલીઓને એવી ચિંતા છે કે મારા બાળકને સારામાં સારી શ્રેષ્ઠ સ્કૂલમાં મારે ભણાવવું છે. આપની વાત સાથે એગ્રી કરું છું, જેણે આ હક મારી લીધા છે કે જેમણે આ કર્યું છે એને ક્યારે છોડાય નહીં, પણ ક્યાંક ને ક્યાંક મૂળભૂત આપણે જયારે એને આ રૂટમાં જઈશું ત્યારે એ ખબર પડે છે કે એને આપણી જ મિસ્ટેકો છે, આપણી જ ભૂલો છે કે જેના કારણે અહીંયા આ બધું ફેલાતું જાય છે. અને આને રોકવામાં નહીં આવે. પબ્લિક વધી રહી છે, સ્કૂલોની જરૂર છે, એજ્યુકેશન સારું જોઈએ છે, અને જેમ નેતા કોંગ્રેસે કીધું કે શિક્ષકોને બહાર મોકલી દેવામાં આવે છે. લોકોને અત્યારે હરેક જે પ્રમાણે કોમ્પિટિશન વધી રહ્યું છે, અત્યારે દરેકને આગળ વધવું છે, દરેકને કંઈક ને કંઈક કરવું છે, એટલે એ લેવલ નહીં મળે તો આવું નવું આગળ વધતું જ રહેશે. બિલકુલ, એટલે આ જ પરિસ્થિતિમાં કદાચ રાજતા રહીશું. અને દર્શક મિત્રો, તમામ લોકો કે જે બીજા એ લોકો પણ કે જે આ હક પર તરાપ મારે છે એમને એકવાર કહી દઉં છું કે કેવા લોકો, કેવા બાળકોના હક પર તે તરાપ મારે છે. કદાચ તમને પાછળથી ખબર નહીં હોય, પરંતુ એ અનાથ બાળકો, એ બાલગૃહના બાળકો કે જે અનાથાશ્રમમાં રહે છે, એ બાળ મજૂર અથવા તો જે મજૂરો છે એમના બાળકો, જેઓ રોજનું પેટીયું રડે છે અને રોજે રાત્રે આવીને જમે છે, કદાચ એ એટલું કમાતા હશે દિવસનું, પછી એ વિદ્યાર્થી એ બાળકોને એ શાળાએ મૂકવાનું વિચારી પણ નહીં શકતા હોય. દિવ્યાંગ બાળકો જેનો હક જાય છે આનાથી. ફરજ દરમિયાન શહીદ થયેલા એ શહીદો છે જે દેશ માટે સતત ખડે પગે ઉભા રહે છે, દેશની સેવા માટે. એ પોલીસકર્મી હોય કે કોઈ પણ શહીદ હોય, એના બાળકનો હક છીનવાય છે. એટલે કે જ્યારે હવે આવું પગલું ઉઠાવવા માટે જાઓ છો એની પહેલા 100 વખત વિચાર કરી લેજો કે તમે કેટલું મોટું પાપ કરવા માટે જઈ રહ્યા છો, કયા બાળકનો હક છીનવવા માટે જઈ રહ્યા છો. ત્યારે એટલે આ ખૂબ વધારે મહત્વની વાત થઈ જાય છે. ડીવી મહેતા સાહેબ, આપની પાસે જાઉં છું અને એ પણ કહેવું છે કે આપના પાસે પણ આવા ઘણા બધા કિસ્સાઓ સામે આવ્યા હશે. આપનું આખું જે સંચાલક મંડળ છે, જે ઘણી બધી શાળાઓ એની સાથે જોડાયેલી હશે, ત્યાં પણ આવા કિસ્સાઓ સામે આવ્યા હશે. પરંતુ હવે એક પહેલ આપના દ્વારા પણ શરૂ કરવામાં આવે, અમારી એવી ઈચ્છા છે, જો આપ કરી શકો તો, કે જો કદાચ આવું વસ્તુ સામે આવે તો એને ઉગતું ડામી દેવું જોઈએ. બિલકુલ રાધાબેન, આપે એકદમ પરફેક્ટ વાત કરી. પહેલા હું પાર્થિવ રાજભાઈને વાત કરીશ કે જે વાત કરી રાજ્ય સરકાર આરટીઈમાં વખતે થોડા છોકરા ઘટ્યા હશે, એવું બન્યું હશે, સીટ ઘટાડી હોય, પણ રાજ્ય સરકારે સાથે સાથે જ્ઞાન શક્તિ, રક્ષા શક્તિ જેવી જુદી જુદી જે સ્કીમો દ્વારા, તેમજ જે હાયર એજ્યુકેશન એટલે સેકન્ડરીના વિદ્યાર્થીઓને દર વર્ષે 20,000 રૂપિયા ફીસમાં આપીને પણ રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારું કામ કરી રહી છે. પરંતુ મારે સાથે સાથે આ એક પણ વાત કરવી છે કે જયારે ખાનગી શાળાઓની વાત આવે છે તો ખાનગી શાળાઓ ગુજરાતમાં લગભગ 18,000 જેટલી ખાનગી શાળાઓ છે. આ 18,000 જેટલી ખાનગી શાળાઓમાંથી લગભગ 15,000 જેટલી ખાનગી શાળાઓ એવી છે કે જે 15, 25, 27 અને 30,000 રાજ્ય સરકારની જે કેપ છે એ કેપની નીચેની ફી લઈ અને ભણાવે છે. અને આપણે જોયું છે કે અગાઉ ગ્રાન્ટેડ શાળાઓને પ્રોત્સાહન આપી અને શું પરિણામ આવી આપને ખ્યાલ છે. સરકાર છે એક વિદ્યાર્થી પાછળ લગભગ દર વર્ષે 50,000 રૂપિયાનો ફક્ત પગારનો ખર્ચો કરે છે. આ સરકારી આંકડા છે. જ્યારે ખાનગી શાળાઓ વખતે 15, 17, 20,000 રૂપિયામાં સારું શિક્ષણ આપે છે. આપણે જોઈએ છીએ કે ગુજરાત રાજ્યના શિક્ષણ ક્ષેત્રનું બેકબેન હોય તો ખાનગી શાળાઓ છે. એટલે હું ખાનગી શાળાઓની કોઈ તરફદારી નથી કરતો, પરંતુ સાથે સાથે અમારે એ પણ કહેવાનું છે કે ખાનગી શાળાઓને આપણે લૂંટારા, માફિયા, દોતારા કહી
એ પણ યોગ્ય નથી. એટલા માટે કે ગુજરાતનું શિક્ષણ છે ખાનગી શાળાઓના માધ્યમથી ટકેલું છે. એટલે ખાનગી શાળાઓને પણ આપણે એટલી વખોડવી ના જોઈ. એમના માટે પણ એક હા, જે કોઈ શાળાઓ દરેક ફિલ્ડમાં બ્લેક શિપ્સ હોય છે. અમારી જે ખાનગી શાળાઓ છે એમાં પણ અમુક શાળાઓ એવી હશે કે જે વધારે ફીસ લેતી હશે, વિદ્યાર્થીઓને લૂંટતી હશે, ખોટા કામ કરતી હશે. પરંતુ એના કારણે તમે આખા સમગ્ર ખાનગી શાળાના શિક્ષણ જગતને તમે વખોડી ના શકો. સાથે સાથે આપણે જે વાત કરી વાત ઉપર પણ મારે ધ્યાન મૂકવું છે કે ખાનગી શાળાઓ એક સરસ મજાની મુહિમ શરૂ કરે. તમે જે વાત કરી કે જેને દાખલા માનો કે ખોટા અપાઈ ગયા છે અથવા જે અગાઉ ગરીબી રેખા નીચે હોય અને હવે ગરીબી રેખાથી ઉપર આવી ગયા હોય, તો એવા લોકોને આઈડેન્ટિફાય કરી અને અમે પણ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને અમે પૂરેપૂરા વિશ્વાસ સાથે કહી છે કે આવા જે વાલીઓ હશે એવા વાલીઓને ખુલ્લા પાડવામાં અમે પણ અચકાશું નહીં. પરંતુ અમે સાથે સાથે અપીલ એ પણ કરીએ છીએ કે પછી આવા વાલીઓ સામે પગલાં લેવા જોઈએ. ઘણી વખત શું થતું હોય છે કે પોલિટિકલ બેકગ્રાઉન્ડના હિસાબે આવા વાલીઓની સામે પગલાં લેવાતા નથી. મોટા ભાગે આ જે પ્રકારના વાલીઓ ખોટો લાભ લે છે એને કોઈને કોઈ પ્રકારનું પોલિટિકલ બેકગ્રાઉન્ડ હોય છે. તો આવું બેકગ્રાઉન્ડ છે એ પણ ના મળે. સાથે વાલીઓને પણ હું વિનંતી કરીશ હાથ જોડીને કે વાલીઓ, જો તમે ખરેખર બીજાનો હક છીનવતા હોય તો એ તમે ખરેખર પાપ કરો છો. આપણું ગુજરાત રાજ્ય આપણે સૌ ધર્મમાં માનીએ છીએ, પણ સાચો ધર્મ એ છે કે તમે બીજાના દુઃખની ચિંતા કરો. સાચો ધર્મ એ છે કે તમે બીજાને સહયોગ આપો. સાચો ધર્મ એ છે કે કોઈનું તમે છીનવો નહીં. હવે જો તમે ખરેખર ધર્મમાં માનતા હોય તો તમારે પણ છે એ બીજા લોકોનો હક ના છીનવવો જોઈએ. અને એના માટે હું તમામ વાલીઓને, તમામ આરટીના વાલીઓને અપીલ કરીશ કે જો તમે આ તમારો હક છે એ તમે જાતો કરી શકતા હોય તો એનાથી શ્રેષ્ઠ પુણ્યનું કામ હું માનું છું કે તમારા જીવનમાં કોઈ નહીં હોય. થેન્ક યુ. બિલકુલ. પાર્થિવરાજભાઈ, ખોટી રીતે એડમિશન લેતા વાલીઓને કેવી રીતે અટકાવી શકાય આપના મતે? રાધાબેન, સ્પષ્ટપણે પેલા ડીવીભાઈએ જે વાત કરી ને, ડીવી મહેતા સાહેબે, હા. એની વાત ઉપર આવું હા. કે પહેલા તો આપણે આ ખાનગી શાળાઓના જેટલા સંચાલકો છે ને એમના આઈટી રિટર્ન્સ મંગાવો અને પછી જોઈ લો કેટલા કમાય છે. એ જ શાળાઓમાં જે શિક્ષકો નોકરી કરે છે એનો ઓછો પગાર આપીને જે શોષણ કરે છે ને એના મુદ્દાની ચર્ચા કરીએ ને તો પણ 1 કલાકનું આપણું મહામંથન થઈ શકે એમ છે. ખાનગી શાળાઓ જે પ્રકારની પરિસ્થિતિ ગુજરાત રાજ્યમાં ઉભી કરી છે, હમણાં જે ગ્રાન્ટીનેટ શાળાઓની વાત કરે છે, તો મારે પૂછવું છે કે પોતે આ શાળાના સંચાલક બનીને બેઠા તો તમે તમારું એજ્યુકેશન કઈ શાળામાં લીધું હતું? એ શાળા ગવર્મેન્ટની હતી, ગ્રાન્ટીનેટ હતી, કઈ હતી કે એ વખતે ખાનગી શાળાઓ ચાલતી હતી? તમે જે પ્રકારની વાત કરો છો કે ગ્રાન્ટીનેટ શાળાઓમાં સારું શિક્ષણ નહોતું મળતું, તો માનનીય ડીવી મહેતા સાહેબ, હું પણ સારી ગ્રાન્ટીનેટ શાળામાં ભણીને બહાર નીકળ્યો છું અને એવા 1000 કિસ્સાઓ તમને બતાવી દઉં. હું તમને 90s ના દશકના બોર્ડના ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ એ બધા ગ્રાન્ટીનેટ સ્કૂલમાં, મેજોરિટી ગ્રાન્ટીનેટ સ્કૂલમાં ભણીને પાસ થયેલા હતા. ચોક્કસપણે ગ્રાન્ટીનેટ શાળાઓમાં સારું શિક્ષણ મળતું હતું. આ વ્યવસ્થા તંત્રને તોડવાનું પાપ એ આજે જેને કહી શકાય કે ખાનગી શાળાઓના શિક્ષણના માફિયા બની બેઠેલા લોકોએ એ સ્ટ્રક્ચરને તોડવાનું પાપ કરી અને ખાનગી શાળાઓને વધુ મંજૂરી મળે અને એમની જે શિક્ષણની આંતરડીઓ જે સેવા કરવાની ભાવનાની વાત કરે છે ને, તો તમે ભણાવો ને મફતમાં 50% વિદ્યાર્થીઓને. 50%ની તમે ફી લો છો, 50% મફતમાં ભણાવો, ત્યારે નહીં ભણાવો તમે. આ રાઇટ ટુ એજ્યુકેશન તો સરકારનો કાયદો આવે છે એટલે તમારે ફરજિયાત લેવા પડે છે. આ કાયદો નહોતો આવે પેલા તમે લેતા હતા વિદ્યાર્થીઓને, ગરીબ વિદ્યાર્થીઓ મફત ભણાવતા હતા. આ પ્રકારની વાતો કરી ડીવી મહેતા સાહેબ, આ પ્રકારની વાતો કરી ગુજરાતની જનતાને ગેરમાર્ગે ના દોરશો. તમારા પાપે તમે જે મોટી રાત ફીસ લો છો તેના પાપે વાલીઓએ આ પ્રકારના ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ ઉભા કરવા એ ફરજ પડી છે. એ પણ હકીકત છે. સ્પષ્ટપણે એવું લાગે છે. રાઇટ ટુ એજ્યુકેશન ઉપર જ આવું છું. રાઇટ ટુ એજ્યુકેશન ઉપર જ આવું છું. આપણે ભૂતકાળમાં રાજકોટમાં બી કઈ સ્કૂલો ઉપર કેટલી ફી લેવાની હતી, કેટલી ઉઘરાવાતી, એની ફરિયાદો આવી છે, મને ખ્યાલ છે. આપણે એમાં નથી જવું ડિટેલમાં, પણ સ્પષ્ટપણે રાઇટ ટુ એજ્યુકેશનમાં જે ખોટી અરજી કરનારા લોકો છે એમની જોડે બેસવું પડશે, એમને કહેવું પડશે કે તમે આ ખોટું કરો છો, પણ એમની પણ તકલીફ સમજવી પડશે કે એ લોકોને આ પ્રકારની ખોટો રસ્તો શું કામ અખ્તિયાર કરવો પડે છે. એ માટેની સારી શિક્ષણ વ્યવસ્થા સરકાર કઈ રીતે ઊભી કરી શકે એ દિશામાં સરકારે વિચારવું પડશે. આ સ્પષ્ટ વાત છે. પ્રોગ્રેસિવ થોટ તો રાખવા પડશે. જી ગિરીશભાઈ કંઈક કહેવા માંગે છે. જી ગિરીશભાઈ. હું
પાર્થિવભાઈની વાતથી એગ્રી છું. અને બીજું, આમાં સરકારે પાન કાર્ડ ઉપર આપણે ટોટલી ડિટેલ નીકળી જતી હોય છે, બરોબર છે. જયારે પાન કાર્ડ ઉપર નીકળી જતી હોય ત્યારે તો આપણને આમાં, અને બીજી વાત કે જયારે આપણે કંઈક મોંઘા આપના બંગલા હોય છે વાલીઓના, તમે આજે જે આ બધું જે વાલીઓ કર્યું છે ટોટલ મધ્યમ વર્ગના જ વાલીઓ હોઈ શકે, કે બહુ હાઈ ક્લાસ વાલીઓ એ તો હોય જ નહીં શકે, મધ્યમ વર્ગના જ વાલી છે. હવે એમનું કેટલું લોન ચાલે છે, કેટલા હપ્તા ભરતા હશે, કેટલી જગ્યા એમનું, તમે ખાલી એસી જોઈ લીધા, બંગલા જોઈ લીધા છે, એટલે એમનો બી એક પક્ષ વિચારવો પડે ને કાઉન્સેલિંગ કરવું જ પડે આમાં, તો જ આપણે એકચ્યુઅલ વસ્તુ ખબર પડે કે પણ ગિરીશભાઈ વાત એ છે એસી બંગલામાં જે રહે છે એ લોકો ચલો વધારે એફર્ટ નથી કરી શકતા, નાની એવી ખાનગી શાળામાં મૂકી દે, શું કામ આવા લોકોનો હક છીનવે છે? વાત ત્યાં છે ગિરીશભાઈ. હવે રાધાબેન, હું ફરીથી પાછો હવે ડીવી મહેતા સાહેબની વાત ઉપર પાછું કોટ કરું કે એમને કીધું કે ભાઈ આપણે ધર્મ નિભાવવો જોઈએ, વાલીઓને ધર્મ નિભાવવો જોઈએ, તો સંચાલકોને તો ધર્મ નિભાવવાનો ક્યાંય છે જ નહીં. એમને તો 15, 25, 27 ક્રાઇટેરિયામાં ખાલી ત્યાં ચેકથી લેવાય ને એમાં 15, 25, 27 હોય છે, ઉપરથી કેટલી ફીસ લેવાય. તમે જયારે આને સર્વે કરો ને ત્યારે આપણને ખબર પડે કે આ નીચે કેટલું ખોટું છે. એટલે આપણે ખાલી બહારથી પિક્ચર અહીં દેખાડી દઈએ ને કે ડિબેટમાં 1 કલાકમાં આપણે એગ્રી કરી નાખીએ કે આ રીતની વાત છે ને આપણે 1 કલાકમાં ઉપર સારાંશ ઉપર આવીએ ને તો કોઈ શક્ય જ નથી. સંચાલકો પોતાની નૈતિક જવાબદારી સ્વીકારવી પડશે, એ પ્રમાણે ફીસ લેવી પડશે, તો જ આનું ખોટું થવાનું પ્રમાણ અટકશે. બાકી આ રીતે જો હું ડિબેટ ઉપર કહી દઉં કે મારે હું આ રીતે પ્રામાણિકતાથી જીવીશ ને પ્રામાણિકતાથી રહીશ, એ નથી શક્ય. ખાલી આમાં જયારે આને તમે પોઈન્ટ ટુ પોઈન્ટ નોટ કરો ને ત્યારે ખબર પડે કે 15, 25, 27 કેટલા જણ લઈ રહ્યા છે અને નથી લેતા. ખોટી જ વાત છે, સાવ તદ્દન બિલકુલ ખોટી જ વાત છે. કોઈ લેતા નથી. તમને 15,000 ના કીધા, 3,000 શું કરશે? 3,000 સ્કૂલો શું કરશે? એટલે જે બી વાત કરીએ એક પોઈન્ટ ટુ પોઈન્ટ આપણે પ્રોપર વાત કરશું ને તો જ આમાં મેળ પડશે. ઠીક છે ગિરીશભાઈ, આ ચર્ચાનો દોર આપણે યથાવત રાખીશું મહામંથનમાં. હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. આ હદ પર કોણ તરાપ મારી રહ્યું છે, મહામંથનમાં આપણે આ ચર્ચા કરી રહ્યા છે. વિષય જે રીતે દેખાઈ રહ્યો છે એ સાથે સાથે આ વિષય એટલો ગંભીર પણ છે. આજકાલના વાલીઓ જેની પરિસ્થિતિ શું છે એ પણ એક બાજુ જોવાનું એક પાસું છે, અને બીજી બાજુ કે આવી રીતે જે એડમિશન લેવામાં આવે છે, ગરીબ વિદ્યાર્થીઓના હક પર તરાપ મારવામાં આવે છે, એ પણ એક ચિંતાજનક વાત છે. પાર્થુભાઈ, ફરી એકવાર આપની પાસે જે છટકબારી શોધવામાં આવે છે એ પણ જાણવું છે, પરંતુ સાથે વાલીઓની પરિસ્થિતિ પણ હવે ખૂબ વધારે કથળી રહી છે. ખાસ કરીને ગુજરાત રાજ્યમાં જે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે શિક્ષણને લઈને, મધ્યમ વર્ગના પરિવારો માટે અત્યારની આ ખાનગી શાળાઓનું શિક્ષણ અફોર્ડેબલ નથી. એક તરફ શાળા મોંઘી ફી લે, સાથે ટ્રાન્સપોર્ટેશન, સાથે એમના ટ્યુશનના ખર્ચ, પ્લસ જો ટાઈમલી ફી ના ભરવામાં આવે તો કોક સ્કૂલ એમાં પાછા ફાઇન લગાડે. એની સાથે સાથે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીના નામે અલગ અલગ ફી ઉઘરાવવામાં આવે, સ્કૂલ ડ્રેસના નામે ઉઘરાવવામાં આવે, કપડાના નામે પૈસા લેવામાં આવે, સ્કૂલ બેગના નામે લેવામાં આવે, ચોપડાના નામે લેવામાં આવે, અને આવા અલગ અલગ નામે અલગ અલગ ફી ઉઘરાવી અને આપણે તેનો મધ્યમ વર્ગનો વ્યક્તિ એ પોતાની જાતને લૂંટાતો મહેસૂસ કરે. પણ પરિસ્થિતિ એ છે કે આજે ગ્લોબલ કોમ્પિટિશનમાં પોતે સર્વાઈવ કરવા માટે કાલે ઉઠીને એમનો બાળક કદાચ વિદેશ જાય કાં તો અહીંયાની કોઈ સારી કંપનીમાં જાય તો એ ક્યાંક ને ક્યાંક ગ્લોબલી કમ્પીટ કરી શકે. એ પરિસ્થિતિમાં એને સારું શિક્ષણ આપવું એ પણ ફરજિયાત છે. એ પ્રકારની પરિસ્થિતિ છે. મધ્યમ વર્ગને શિક્ષણ પોસાતું નથી અને ગરીબ વર્ગ પાસે શિક્ષણ પહોંચતું નથી. એટલે ગરીબ અને મધ્યમ વર્ગની પાસે પરિસ્થિતિ એ થઈ ગઈ છે કે અમારી પાસે બાળકોને ભણાવવા પૂરતા પૈસા નથી અને ગરીબો સ્કૂલ સુધી પહોંચી નથી શકતા અને માલે તુજાર સુધી જ શિક્ષણ સીમિત થઈ ગયું હોય. આ પ્રકારની પરિસ્થિતિ ગુજરાત રાજ્યમાં સર્જાય છે. તે પણ હકીકત છે. ગુજરાતના જે પણ સિસ્ટમમાં બેઠેલા લોકો હોય, સરકારમાં બેઠેલા લોકો હોય, એક સમાવેશી વિચાર કરીને એક એવું સ્ટ્રક્ચર બનાવવાની જરૂર છે કે જેથી કરીને ગુજરાત રાજ્યના જે મધ્યમ વર્ગના લોકો છે તેના પાસે અફોર્ડેબલ એજ્યુકેશન આવે, સારું એજ્યુકેશન આવે અને એ સારા એજ્યુકેશનના માધ્યમથી આપણી આવનારી જનરેશન, આપણી આવનારી પેઢી એનું ભલું થાય ને આપણું આવનારું ગુજરાત કંઈક વધુ સારું બને તે દિશામાં વિચારવાની જરૂર છે. એ દિશામાં પગલા લેવા જોઈએ. રાજુભાઈ, સૌથી મોટો, સૌથી મહત્વનો અને પાયાનો પ્રશ્ન એ કહી શકાય અત્યારે ગુજરાતના તમામ વાલીઓની દશા એ આ એજ્યુકેશનને લઈને અને વધતી ફીને લઈને દુર્દશા બની ગઈ હોય એવી સ્થિતિ છે. જ્યારે ફીની ચર્ચા થાય અને ખાનગી શાળાઓની ચર્ચા થાય ત્યારે આપણે આખા ગુજરાત રોલ મોડલ રહ્યું છે ભારત માટે. અને ત્યારે જ આપણે એફઆરસી લાવ્યા ત્યારે મોટી મોટી ડિબેટોમાં બહુ પડતી હતી કે ખાનગી શાળાઓ બેફામ ફી લઈ રહી છે ને ત્યારે વાલીઓની માંગ અને વિદ્યાર્થીઓની જે હિતમાં નિર્ણય લેવા માટે આપણે એફઆરસી લાવ્યા. આખા ભારતમાં રોલ મોડલ છે. અને એફઆરસીના ક્રાઇટેરિયા આખા એની અંદર જે શિક્ષકોને પગારનું ધોરણ હોય કે એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય કે એનું આવક જાવક ખર્ચ હોય એ આખી કમિટી હોય અને કમિટીના આધારે એની ફી એનો દાયરો લેવામાં આવતો હોય છે.
મારા મિત્ર જોરથી બૂમો પાડો, જુઠ્ઠું બૂમો પાડો, એનું બીજું ઉદાહરણ આપું કે તમે મને આ સત્તાવાર રીતે આ ચેનલ ઉપરથી મને કહો કે મેં આ વીટીવી ના માધ્યમથી મને કહો કે આ વિદ્યાર્થીનું એડમિશન ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ, હમણાં તમે વાત કરી ડુપ્લિકેટ એડમિશનની વાત કરી કે ખોટી રીતે લઈ રહ્યા ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ રજૂ થાય. નહીં, હજુ તો મેં ચાલુ જ કર્યું છે. રાજુભાઈ, હું આપની પાસે આવું ટૂંકમાં નહીં, આપ પ્રતિક્રિયા આપો. પણ સમયનો અભાવ છે, હું આપને એ જ કહી રહી છું. હું એ જ બોલી રહ્યો છું જી. અને મને પણ ટાઈમ આપવો પડશે. હા, રાધા. હા, હું આપું છું આપને, સ્વાભાવિક છે. પણ હું હા. આપને જણાવી રહી છું મારી પાસે સમયની મર્યાદા છે. હા, પણ મને તો ટાઈમ મળ્યો નથી એટલે ટાઈમ આપવો પડશે આપને. સાચું બોલી રહ્યો છું ને ખોટું બોલતા એને રોકવા માંગુ છું. એટલે હું એ જ કહેવા માંગુ છું પાર્થિવભાઈ, એક ઉદાહરણ તમે આપો કે ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ અહીંયા આવ્યા અને મેં અહીંયા રજૂઆત કરી માન્ય જિલ્લા શિક્ષણ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ને એમણે એક્શન નથી લીધી. એક ઉદાહરણ તમે બતાવો કે ખોટી રીતે તમે બોલો. જોરથી બોલવું અને જુઠ્ઠું બોલવું એ તમારી ઘડતુલીમાં રહેલું છે. તમને વિકાસ નથી દેખાતો. તમે ગુજરાત જે હરણફાળ પડી રહ્યું છે, જે ગુજરાતની અત્યારે શાળાઓ જોઈ રહ્યા છે, સ્માર્ટ શાળાઓ, એ તમને નથી દેખાતી. દિવસે દિવસે ખાનગીમાંથી સરકારી શાળામાં વિદ્યાર્થીઓની સંખ્યા વધી રહી છે, એ નથી દેખાતા. છેલ્લા 1-2 વર્ષની વાત કરો તમે, કોર્પોરેશનની શાળાઓમાં, ખાનગી શાળામાંથી સરકારી શાળામાં 1 લાખ વિદ્યાર્થીઓ એડમિશન લીધા. તમારા જેવા જે નેતાઓ છે કોંગ્રેસના, વિરોધ પક્ષના નેતાઓ પોતાના લેટર પેડ ઉપર ભલામણ કરે છે કે આ સરકારી શાળાના આચાર્ય, આ મારી ખાસ ભલામણ છે કે આને પ્રવેશ આપો, એ તમને નથી દેખાતું. એટલે ખોટી વાતો કરવાનું બંધ કરો. તમે એક ઉદાહરણ મને આપો કે આ ડોક્યુમેન્ટ, હમણાં તમે કહ્યું મને એ જ વાત ઉપર હું કોટ કરું છું કે ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ તમે એક બતાવો કે અમે આ કહ્યું, અમારા નેતાએ કહ્યું અને એના ઉપર રાજ્ય સરકારે, કોઈ અધિકારીએ આના ઉપર એક્શન નથી લીધી. એક પુરાવો તમે આપો. એટલે ખોટી વાતો બંધ કરી દેજો. વિદ્યાર્થીના નામના રાજકીય રોટલા શેકવાનું બંધ કરી દેજો. રાજુભાઈ, જવાબ મેળવી લઈએ. પાર્થિવભાઈ, ખૂબ ટૂંકમાં જવાબ આપજો. મારી પાસે દાદાબેન, સમયની મને તો ખૂબ સવાલ મર્યાદા છે. ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવે સરકારના અધિકારીઓ અને સવાલ પૂછવાનો કોંગ્રેસ પક્ષને પણ ક્યાં સાચી બતાવો ને તમે? અરે તો આ કોના છે? આ કોને આપ્યા છે આવકના દાખલા? આવકના દાખલા મારા ઘરે બને છે. આવકના દાખલા ક્યાં આપ્યા છે? આવકના દાખલા તો તમે બતાવો કે આ ડુપ્લિકેટ મને આવી રીતે રાધાબેન ડિબેટ નહીં ફાવે. આવી રીતે રાજુભાઈ, જો તમારી વખતે સાંભળતા તમે મને જવાબ આપવાનો, રાજુભાઈ, મારી પાસે તમે સમયની બોલતા મર્યાદા હતા, છે. જવાબ જ માંગી રહ્યો છું. જવાબ આપી રહ્યા છે. બોલતા હતા ત્યારે હું નહોતો બોલ્યો. એટલે FRC ની વાત થતી હતી ત્યારે હું એક કોટ કરું છું પાર્થિવભાઈ આપની પાસે કે જે અધિકારી ડોક્યુમેન્ટ આવકનો દાખલો કોણ બનાવે છે? જે ખોટી બતાવ્યું છે એને ડોક્યુમેન્ટ તમે જોયું, એને ક્યાં તમે proof અને કર્યું? ડોક્યુમેન્ટ કોણ બનાવે છે? આવકનો પણ તમે દાખલો જોઈને દાખલો બતાવો કોણ ને આપે કે છે? આ અધિકારી છે ને આ કચેરી છે એવું બતાવો. હું એ જ કહેવા માંગુ છું અને એના ઉપર એક્શન ન લેવી પાર્થિવભાઈ. હું તમારી સાથે આવીશ. તમે મને બતાવો કે આ ડોક્યુમેન્ટ છે અને આ અધિકારીએ બતાવ્યું છે, ખોટું બનાવ્યું છે. હું તમારી સાથે ગયા આવીશ. વર્ષે- એક ઉદાહરણ બતાવો, ખાલી એક ઉદાહરણ. આપે છે. ગયા વર્ષે 7,000 એડમિશનો રદ કર્યા હતા. ગયા વર્ષે એ 7,000 ડોક્યુમેન્ટો જે સરકારી અધિકારીઓએ બનાવ્યા હતા એના ઉપર કયા અધિકારી ઉપર સરકારે કયા પગલા લીધા એનું ઉદાહરણ આપો. આ વર્ષની વાત છે. ગયા વર્ષે 7,000 એડમિશન રદ થયા હતા કે નહીં? ખોટા ડોક્યુમેન્ટ ઉપર જેની આવક એની હતી 2-3 વર્ષ પછી એની વધી, તેમ છતાં એને છતી ન કરી. ખોટા કે મારી આવક ડોક્યુમેન્ટ વધી છે એવા રાધાબેન આ પુરાવો. એટલે રાધાબેન આ એડમિશન સ્પષ્ટ પુરાવો. કરે છે. વાલીએ પોતાની બેદરકારી પુરાવો બતાવી કે સ્પષ્ટ. વાલીએ બેદરકારી બતાવી અને કે મારી હમણાં આવક, FRC ની વાત આર્થિક કરતા હતા. ધોરણ મારું વધ્યું છે એ બાબતની અંદર એડમિશનો રદ થયા છે પાર્થિવભાઈ. ઠીક છે. FRC ની વાત ચાલો. કરતા હું હતા. આપણો FRC માં તો વાલી જ હું આપણો આદર કરું છું, નથી. પાર્થિવભાઈ. FRC માં વાલી જ એક નથી. બતાવો. રાજુભાઈ, પાર્થિવભાઈ, હવે સમય મારી પાસે પૂરો થયો છે, પરંતુ આપ સૌ મહામંથનના કાર્યક્રમમાં જોડાયા. મારી સાથે ચર્ચા માટે આપ સૌનો આભાર, વીટીવીના કાર્યક્રમમાં જોડાવા માટે. તો જતા જતા એક વાત કહીને જવી છે તમામ લોકોને, આસન બદલે રાશન બદલે કે દિલ્હીનું શાસન બદલે, પણ વિચાર કે વાસણ ન બદલે ત્યાં સુધી વાસી ખાવું પડશે. બદલાવું છે, બદલાવવું પડશે એના માટે, અને બદલાવશું તો પછી ભારતના ભવિષ્ય, ગુજરાતનું ભવિષ્ય સારું એવું કરી શકીશું. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. નમસ્કાર.